ઘટનામાં એવું છે કે મારા વોર્ડની તકલીફ હતી. તકલીફ હું જણાવવા ગયો તો તકલીફની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી પર રહો ને તો હીધો રહે, નકર કે 15 વર્ષ માટે જેલમાં ગલાવી દઈશ. આમ તે આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં કેસ કરવો એ કરી લે, જે કરવું એ કરી લે કે છે. આવી બધી ધમકી મને મારી. મને કહે છે તમે તો બધા આમાં ગંઠિયા છો ને તેના ગંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડે. કોણે થપ્પડ મારી? થપ્પડ અમારા આશીષ કરીને છે, એમને અમારા કાઉન્સિલર આશીષ કરીને છે, એમને થપ્પડ મારી. આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારતી. કેની રજૂઆત કરી? રજૂઆત એવી કરવા છે કે અમારે ત્યાં સામે તળા છે, તળામાં કચરો બહુ છે. ચોમાસામાં તળા ભરાઈ જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને. સામે મેદાન છે, મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે. એ કચરો બધો પવન આવે ગમે તે આવે, કાગળ કોથળી થેલી બધું ધૂળી સીધું અમારા ઘર સુધી આવે છે બધે. એટલે એના માટે અમે રજૂઆત કરવા જોઉં તો રજૂઆતની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો. તમે ચેરમેનને રજૂઆત કરી હતી? ચેરમેન સાહેબને રજૂઆત કરી તો ચેરમેન સાહેબને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો. ચેરમેન સાહેબે મને કીધું કે તમે ઘરે જતા રહો કે છે. આવું બધું મને કીધું. મારું રણછોડભાઈ ભરવાડ. સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યાર સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે. અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે અને ફરીથી કહું છું લાફો માર્યો છે. હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ, કોઈ સન્માનીય કાઉન્સિલર જ્યારે ઊભા હોય ચર્ચા કરતા હોય આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે. એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે.